નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ પ્રથમ આ જે પ્રશ્નો આપેલા છે એના જવાબ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, સૌર કુકર માટે કયો અરીસો અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ સૌથી વધારે યોગ્ય છે અને શા માટે? તો કયો અરીસો સૂર્ય કુકરમાં વધુ અનુકૂળ છે એ આપણે કહેવાનું છે. તો હું એનો જવાબ તમને આપું છું કે સૌર કુકર માટે સૌથી વધુ યોગ્ય અંતર્ગોળ અરીસો છે, કારણ કે અંતર્ગોળ અરીસો અભિસારી છે. અભિસારી એટલે કિરણોને ભેગા કરનાર. તેથી તે સૂર્યના કિરણોનું પરાવર્તન કરી એક બિંદુએ કેન્દ્રિત કરે છે, જેના લીધે એનું તાપમાન વધી જાય છે અને ખોરાક સારી રીતે રંધાઈ શકે. બીજો પ્રશ્ન છે, મહાસાગરોમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની કઈ મર્યાદાઓ છે? આપણે મહાસાગરમાંથી જે ઉર્જા મળે છે એમાં એની મર્યાદા અથવા તો આપણે ખામીઓ પણ કહી શકીએ. અહીંયા તો મહાસાગરોમાંથી આપણને તરંગ ઉર્જા, ભરતી ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા મળે છે. એમાં આપણે તરંગ ઉર્જાની મર્યાદા જોઈએ તો તરંગો એટલે કે મોજા શક્તિશાળી હોવા જોઈએ, તો જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય. આ પેલી એની મર્યાદા છે તરંગ ઉર્જાની. હવે બીજી ભરતી ઉર્જા. તો ભરતી અને ઓટનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે, પરંતુ આ ઉર્જા મેળવવા માટે બંધ બાંધવાની જરૂર પડે છે. આ બંધ બાંધવા માટેના વિસ્તારો ખૂબ જ ઓછા છે, એટલે કે એવા અનુકૂળ સ્થળો અથવા તો જગ્યાઓ ઓછી છે કે જ્યાં આપણે બંધ બાંધી શકીએ. ત્રીજું, સમુદ્ર તાપીય ઉર્જા. એની મર્યાદા જોઈ લઈએ તો આ ઉર્જાનો ઉપયોગ કરવા માટે સમુદ્રની ઉપરની સપાટી પર રહેલ પાણી અને તેનાથી 2 કિલોમીટર નીચે આવેલ પાણીના તાપમાનનો તફાવત 20 સેલ્સિયસ કે તેનાથી વધુ હોવો જોઈએ, તો જ આપણે આ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ત્રીજો પ્રશ્ન છે, ભૂતાપીય ઉર્જા એટલે શું? તો ભૂતાપીય ઉર્જા એટલે પૃથ્વીના પેટાળમાંથી મળતી ઉર્જા. જમીનમાં જ્યાં ગરમ વિસ્તારો આવેલા છે ત્યાં સપાટીએ જળ પહોંચે ત્યારે તે વરાળમાં રૂપાંતર થાય છે. આ વરાળનો ઉપયોગ કરી આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. તો આમ પૃથ્વીના પેટાળમાંથી જે ઉર્જા મળે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. હવે ચોથો પ્રશ્ન છે, ન્યુક્લિયર ઉર્જાના ફાયદાઓ જણાવો. તો એનો પહેલો ફાયદો છે, ન્યુક્લિયર ઉર્જા વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજો, કાર્બનના એક પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં યુરેનિયમના એક પરમાણુના દહનથી 10 મિલિયન ગણી ઉર્જા વધુ પ્રાપ્ત થાય છે. અને ત્રીજો છે કે ગ્રીન હાઉસ માટે જવાબદાર વાયુઓ ઉત્પન્ન થતા નથી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કે એવા કોઈ વાયુ ઉત્પન્ન થતા નથી. આ એમના ફાયદાઓ છે. 14.4 મુદ્દો પૂછ્યા હતા આપણે, પર્યાવરણ વિષયક પરિણામ. તો આગળના વિભાગમાં આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો. આપણે ઘણા બધા સ્ત્રોત જોઈ ગયા આગળ, ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, સૌર ઉર્જા, પછી જૈવભાર, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા. કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત પર્યાવરણને કોઈને કોઈ રીતે વિક્ષેપિત કરે છે, એટલે કે નુકસાન પહોંચાડે છે. યાદ રાખજો, દરેક ઉર્જાનો સ્ત્રોત પર્યાવરણને કોઈને કોઈ રીતે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ નુકસાન તો કરતો જ હોય. પહેલા ન કરે તો પછી કરે, આપણે જોશું કેવી રીતે. તો કોઈને કોઈ ઉર્જાનો સ્ત્રોત પર્યાવરણને નુકસાન કરે જ છે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે તે નીચે પ્રમાણેના પરિબળો ઉપર આધાર રાખે છે. આપણી જે પણ અહીંની પરિસ્થિતિ હોય એમાં આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ તો કેટલા પરિબળ ઉપર આધાર રાખે છે એ જોવાનું છે. એ પરિબળો કયા કયા છે કે જેના ઉપર ઉર્જાના સ્ત્રોતનો આધાર છે? તો સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા. આપણે જ્યારે કોઈ પણ ઉર્જા સ્ત્રોત પસંદ કરીએ તો પહેલું એ જોવાનું છે કે એ ઉર્જા સ્ત્રોત આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે
કે નથી થતો? ખરેખર આદર્શ અથવા તો શ્રેષ્ઠ ઉર્જા સ્ત્રોત એને કહેવાય જે સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ. બીજું છે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો. આપણે જે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ એ સ્ત્રોતમાંથી જ્યારે ઉર્જા મેળવીએ તો એ ઉર્જા આપણને આર્થિક રીતે ફાયદાકારક હોવી જોઈએ, એટલે કે સસ્તી હોવી જોઈએ. ઘણી વખત એવું બને કે ઉર્જા તો મળતી હોય પણ એ ઉર્જા મેળવવામાં ખર્ચ વધી જાય તો એ સારો ઉર્જા સ્ત્રોત કહી શકાય નહીં. એટલે કે એવા ઉર્જા સ્ત્રોતની આપણે પસંદગી કરવી જોઈએ જે આર્થિક રીતે ફાયદાકારક હોય, સસ્તો હોય. ત્રીજું, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. એટલે કે એ ઉર્જા મેળવવા માટે આપણી પાસે ઉપલબ્ધ એટલે જે સાધનો હાજર હોય અથવા જે સાધનો આપણી પાસે હોય એની કાર્યક્ષમતા વધારે હોવી જોઈએ, એટલે કે વધારે સારી રીતે કાર્ય કરી શકે એવા સાધનો હોવા જોઈએ. તથા તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ. અને ચોથું આપણે જોવાનું છે કે આપણે જે ઉર્જા સ્ત્રોત પસંદ કરીએ છીએ તે એવો હોવો જોઈએ જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે. યાદ રાખજો, ઓછામાં ઓછું નુકસાન કરે એવો ઉર્જા સ્ત્રોત આપણી પાસે હોવો જોઈએ. કારણ કે ઉર્જા સ્ત્રોત પર્યાવરણને નુકસાન તો કરે જ છે બધા, પણ ઓછામાં ઓછું નુકસાન કરે એ આપણા માટે સારો ગણાય. જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે. સીએનજી સ્વચ્છ બળતણ છે. સ્વચ્છ એટલે ઓછામાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. આપણે અહીંયા કહેવાનો મતલબ છે કે ઘણા બધા ઉર્જા સ્ત્રોત છે પણ જે ઉર્જા સ્ત્રોત બીજા કરતા ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે એ વધારે સ્વચ્છ ગણાય. તો સીએનજી કોલસા કે પેટ્રોલિયમ કરતા ઓછામાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે માટે એ સ્વચ્છ કહી શકાય. સીએનજી નું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એનો મુખ્ય ઘટક છે મિથેન. આ સીએનજી નો ઉપયોગ આપણે વાહનોમાં ઉર્જા મેળવવા માટે કરીએ છીએ. આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ કે અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. આપણને ખબર છે કે અશ્મિભૂત બળતણ એટલે કોલસો, પેટ્રોલિયમ કે ગેસ. ખાસ કરીને કોલસો અને પેટ્રોલિયમથી વધુ હવા પ્રદૂષિત થાય છે. ગેસથી પણ અમુક પ્રમાણમાં તો થાય જ છે. કેટલાક કિસ્સાઓમાં સોલાર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે. બરાબર જોજો, સોલાર સેલનો ઉપયોગ કરવાથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. બરાબર જોજો, ઉપયોગ કરવાથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી, પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. એટલે કે એનો ઉપયોગ કરવાથી કોઈ પ્રદૂષણ પેદા નથી થતું પણ સોલાર સેલ બનાવવામાં પર્યાવરણને નુકસાન પહોંચતું હોય, એટલે કે એની જે બનાવટની પ્રક્રિયા છે એ પ્રક્રિયાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. તો આ ડાયરેક્ટ નથી પણ ઇનડાયરેક્ટ કહેવાય. જો કે ડાયરેક્ટ એ પ્રદૂષણ ઉત્પન્ન નથી કરતું પણ એની બનાવટની પ્રક્રિયા છે, એટલે કે એને બનાવવા માટે જે પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ કદાચ એ પ્રક્રિયાથી પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે. આ વિષયમાં સતત સંશોધન થઈ રહ્યા છે તથા એવી ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વધારે સમય સુધી કાર્ય કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે. જુઓ, એટલે કે એવા સ્ત્રોતનું સંશોધન થાય છે કે જે બને ત્યાં સુધી પ્રદૂષણ ઓછું ફેલાવે અને એવી ટેકનોલોજીનો વિકાસ કરવાના પ્રયત્ન ચાલુ છે કે જે વધુ સમય સુધી કાર્ય કરે અને ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન પહોંચાડે. નુકસાન તો પહોંચાડે જ છે પણ જે ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે તે સારું કહેવાય. પ્રવૃત્તિ 14.8 વિવિધ ઉર્જા સ્ત્રોત વિશેની તથા તે દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો. એટલે અહીંયા આપણે જેટલા ઉર્જા સ્ત્રોત જોઈ ગયા તે એની માહિતી તો એ આપણે મોટા ભાગે એની બધી માહિતી જોઈ ગયા છીએ. અમુક માહિતી છે એ પ્રશ્ન જવાબમાં પણ આવશે. અને દરેક પર્યાવરણને કેવી રીતે નુકસાન કરે, કોઈ વાયુથી નુકસાન કરે, કોઈ પાણીને નુકસાન કરે, કોઈ જમીનને નુકસાન કરે, તો એની જાણકારી પ્રાપ્ત કરવાની છે કે કઈ ઉર્જા કેવી રીતે નુકસાન કરે. જેમ કે ન્યુક્લિયર ઉર્જા છે એ હવા, પાણી, જમીન બધાને પ્રદૂષિત કરી શકે છે. એની હાનિકારક અસરો પણ આપણે જોઈ ગયા. પછી દરેક ઉર્જા સ્ત્રોતના લાભાલાભ પર ચર્ચા કરો. એટલે કે લાભ અને અલાભ, એટલે કે ફાયદા અને ગેરફાયદા.
એટલે કોઈ પણ ઉર્જા સ્ત્રોત, આપણે જેટલા પણ ઉર્જા સ્ત્રોત આગળ જોયા છે એના બધાના ફાયદા અને ગેરફાયદા આમ તો એમાં આવી જ ગયા છે, એટલે કે એની મર્યાદા છે એ ગેરફાયદા ગણાશે. અને ફાયદાઓ પણ આપણે જે ઉર્જા પ્રાપ્ત કરી અને એનાથી જે યંત્રો ચલાવી શકીએ છીએ એ એના ફાયદાઓ છે, તથા તેના આધારે ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત પસંદ કરો. આમ જોઈએ તો ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત સૂર્ય છે, કારણ કે સૂર્યમાંથી ઘણા પ્રકારની ઉર્જાઓ મળે છે અને બને એટલું ઓછામાં ઓછું એનાથી પ્રદૂષણ ફેલાય છે. હવે પ્રશ્નો પાછા જોઈ લઈએ. તો પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે કે શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત હોઈ શકે, કેમ અથવા કેમ નહીં? માની લો કે તમે એમ કહો કે હા પ્રદૂષણ મુક્ત હોઈ શકે, તો એનું કારણ બતાવવાનું, અને ના પાડો તો પણ એનું કારણ બતાવવાનું છે. તો આપણે પહેલા જવાબ આપીએ કે ના, એવો કોઈ ઉર્જા સ્ત્રોત નથી કે જે પ્રદૂષણ મુક્ત હોય. યાદ રાખજો, એવો કોઈ ઉર્જા સ્ત્રોત નથી જે પ્રદૂષણ મુક્ત હોય. હવે આપણે એના કારણમાં જોઈ લઈએ કે સોલાર સેલ છે એ પ્રદૂષણ મુક્ત છે, પરંતુ સોલાર સેલની બનાવટની જે પ્રક્રિયા છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. એવી જ રીતે ન્યુક્લિયર સંલયનમાં હાનિકારક અવશેષ પેદા નથી થતા. સંલયન જોડાવું, ન્યુક્લિયર સંલયન કરીએ ત્યારે કોઈ હાનિકારક પદાર્થો ઉત્પન્ન નથી થતા, પરંતુ ન્યુક્લિયર વિખંડનના અંતે મળતા અવશેષો ખૂબ જ હાનિકારક છે. એટલે ન્યુક્લિયર ઉર્જાના બે ભાગ છે. તો આપણે એમ ન કહી શકીએ કે ન્યુક્લિયર ઉર્જા પ્રદૂષણ મુક્ત છે, કારણ કે એક ભાગમાં કંઈ નુકસાન એટલું પેદા નથી થતું અથવા ઉત્પન્ન નથી થતું, પણ ન્યુક્લિયર વિખંડનમાં જે અવશેષો ઉત્પન્ન થાય છે એ તો હાનિકારક છે. એટલે ન્યુક્લિયર ઉર્જા પણ પ્રદૂષણ મુક્ત તો નથી. આમ એવો કોઈ ઉર્જા સ્ત્રોત અત્યારે આપણી પાસે નથી કે જેમાં પ્રદૂષણ ન ફેલાતું હોય, એટલે કે પ્રદૂષણ મુક્ત હોય. બીજો પ્રશ્ન છે, રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, રોકેટની અંદર હાઇડ્રોજન વપરાય છે, પણ એ પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન વાપરે છે. આ યાદ રાખજો. અને રોકેટનું જે દહન ચેમ્બર હોય એ દહન ચેમ્બરમાં હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરી અને ઉર્જા પ્રાપ્ત કરી અને રોકેટ ચલાવવામાં આવે છે. પહેલા રોકેટમાં ઘન બળતણ વપરાતું હતું, પણ એ બળતણનો ગેરફાયદો એ હતો કે રોકેટ એક વખત શરૂ થાય પછી એ બળતણનું દહન આપણે અટકાવી ન શકીએ, અને જો અટકાવો તો ફરીથી ચાલુ ન કરી શકાય. એટલા માટે પછી પ્રવાહી બળતણનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રવાહી બળતણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન વપરાય છે. તો અહીંયા રોકેટમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે સીએનજીની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ ઈંધણ કહેશો, કેમ અથવા કેમ નહીં? તો હા, સીએનજીની સરખામણીમાં હાઇડ્રોજન વધુ સ્વચ્છ ઈંધણ છે. ઈંધણ એટલે અહીં બળતણ, કારણ કે સીએનજીના દહનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે ગ્રીન હાઉસ વાયુ છે, એટલે કે વાતાવરણ કે પર્યાવરણમાં તાપમાન વધારે છે. પરંતુ હાઇડ્રોજનના દહનથી પાણી ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, હાઇડ્રોજનનું દહન કરવું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી, અને હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો પાણી ઉત્પન્ન થાય છે, જે પ્રદૂષણ મુક્ત છે, એટલે કે પ્રદૂષણ ફેલાવતું નથી. માટે સીએનજી કરતા હાઇડ્રોજન વધુ સ્વચ્છ બળતણ છે. 14.5 કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? આપણે અગાઉ જોયું કે અશ્મિગત બળતણો પર આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં. કારણ આપણને ખબર છે, કારણ નીચે આપેલું પણ છે. અશ્મિગત બળતણ એટલે કોલસો, પેટ્રોલિયમ કે ગેસ, એના ઉપર આપણે નિર્ભર એટલે આધાર રાખી શકીશું નહીં લાંબા સમય સુધી. કારણ કે આ પ્રકારના સ્ત્રોત કે જે કોઈને કોઈ દિવસ સમાપ્ત થઈ જશે અને તે ખૂટી જાય તેવા અથવા તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, કારણ કે એને બનતા લાખો કરોડો વર્ષ લાગે છે. અને આપણે જે ઝડપે એનો ઉપયોગ કરીએ છીએ એ ઝડપે જો આપણે ઉપયોગ કરતા રહેશું તો એ ખૂટી જશે, ખલાસ થઈ જશે અને ફરીથી ટૂંકા ગાળામાં મળી શકે તેમ નથી. એટલે એના ઉપર આપણે આધાર રાખવો નકામો છે. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવવા, કપાતા વૃક્ષોના ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહેશે. જો લાકડાનો તમે ઉપયોગ કરો બળતણ તરીકે કે સળગાવવા માટે, તો આપણે આની આગળ પણ ચર્ચા કરી હતી
કે જો તમે લાકડાનો ઉપયોગ કરતા હો તો જેટલા વૃક્ષો કાપો એની સામે એટલા વૃક્ષો પાછા ઉગાડી દો. જો આ રીતે પ્રબંધ કરવામાં આવે, જો આ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તો અચળ દરે એટલે કે એક ધારી આપણને ઉર્જા મળતી રહેશે. જેટલા કાપો એટલા વાવતા જાઓ, જેટલા કાપો એટલા વાવતા જાઓ તો તમને સતત ઉર્જા મળતી રહેશે. આવા ઉર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃપ્રાપ્ય સ્ત્રોત કહેવાય. પુનઃપ્રાપ્ય સ્ત્રોત એ 5 વર્ષ 10 વર્ષમાં પણ મળે તો પણ પુનઃપ્રાપ્ય કહેવાય. અપ્રાપ્યને તો બનતા લાખો કે કરોડો વર્ષ લાગે, પણ જો ટૂંક સમયમાં મળી જાય તો એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત કહેવાય. તો લાકડા પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, પણ જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો. આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉપલબ્ધ છે. પ્રાકૃતિક એટલે કુદરતી પર્યાવરણમાં આપણને પુનઃપ્રાપ્ય ઉર્જા મળે છે. આ ઉર્જાની સતત અથવા આવર્તીય ધારાઓના રૂપમાં અથવા ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઉર્જા ખેંચવા છતાં ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ ન ગણ્ય છે. તો આ ઉર્જા જે છે, જે પુનઃપ્રાપ્ય ઉર્જા છે, એ ઉર્જા સતત મળી રહે છે અથવા આવર્તીય ધારાઓના રૂપમાં એટલે કે અમુક અમુક સમયના અંતરે પાછી બની જાય છે, અથવા ભૂમિગત ભંડારમાં એની માત્રા, એનું પ્રમાણ એટલું છે કે તેમાંથી વાપરી શકાય એટલી ઉર્જા ખેંચવા છતાં એટલે કે તમે ઘણો બધો ઉપયોગ કરશો છતાં પણ એના ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ ન ગણ્ય છે. ન ગણ્ય એટલે ગણી ન શકાય, એટલે મતલબ કે ખાલી થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. અહીંયા પુનઃપ્રાપ્ય ઉર્જા છે એ સતત ઉમેરાતી જતી હોય છે અથવા તો અમુક અમુક સમયના અંતરે ફરીથી પ્રાપ્ત થતી હોય. જેમ કે વૃક્ષને મોટું થતા 10, 15, 20 વર્ષ લાગે તો એ 10, 15, 20 વર્ષમાં પણ ફરીથી મળી શકે એમ છે. અથવા અમુક ભૂમિગત ભંડારો એવા પણ છે કે જેમાંથી ગમે એટલી ઉર્જા આપણે ઉપયોગ કરીએ છતાં પણ એ ભંડાર ખાલી થઈ શકે એમ નથી. જેમ કે આપણે ભૂતાપીય ઉર્જા મોટે ભાગે ખલાસ થવાની કે ખાલી થવાની શક્યતા ઓછી છે એમ. તો અમુક ઉર્જા સ્ત્રોત એવા છે કે ગમે એટલો ઉપયોગ કરશું તો પણ કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પ્રવૃત્તિ 14.9 વર્ગમાં નીચેની સમસ્યાઓ પર ચર્ચા કરો. 1. કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષો માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે, કેમ અથવા કેમ નહીં? હવે બરાબર જોજો, કોલસો કદાચ 200 વર્ષ સુધી ચાલશે તો આપણે ચિંતા કરવાની જરૂર છે કે કોલસાનો ભંડાર ખાલી થઈ રહ્યો છે એના માટે કે નથી? તો આમ જોઈએ તો કોલસાને ભંડાર ખાલી થઈ રહ્યો છે આપણા માટે ચિંતાજનક તો છે જ, કારણ કે જે જગ્યાએ કોલસો વપરાય છે એ જગ્યાએ એનો કોઈ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત આપણે શોધવો જરૂરી છે. જો એ ઉર્જા સ્ત્રોત ન મળે તો પછી જ્યારે કોલસો ખતમ થઈ જશે ત્યારે આપણે એ ઉર્જા શેમાંથી મેળવશું એ આપણા માટે મોટો પ્રશ્ન છે. માટે થોડોક ચિંતાજનક તો છે જ. એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ, કેમ અથવા કેમ નહીં? તો 500 કરોડ વર્ષ જો સૂર્ય રહે તો સૂર્યમાંથી મળતી ઉર્જા એ સમાપ્ત થવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘણો બધો લાંબો સમય કહી શકાય અને આટલા સમય સુધીમાં બીજા અન્ય ઉર્જા સ્ત્રોત પણ મળી શકે એમ છે. માટે એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચર્ચાના આધારે એ નક્કી કરો કે કયો ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા, અથવા બી અખૂટ, સી પુનઃપ્રાપ્ય, ડી પુનઃ અપ્રાપ્ય છે, અને તમારી દરેક પસંદગી માટે કારણ આપો. તો ખૂટી જાય તેવા કોલસો, પેટ્રોલિયમ ને ગેસ. અખૂટ સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, સમુદ્રમાંથી મળતી તરંગ ઉર્જા, ભરતી ઉર્જા, આ અખૂટ છે. પુનઃપ્રાપ્ય લાકડું આપણે પુનઃપ્રાપ્ય છે, સૂર્ય ઉર્જા પણ પુનઃપ્રાપ્ય છે, ભરતી ઉર્જા એ બધા પુનઃપ્રાપ્ય છે. પુનઃ અપ્રાપ્યમાં કોલસો, પેટ્રોલિયમ ને ગેસ, ખાસ કરીને અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય છે. એના પસંદગી માટેના કારણો એ છે, આમ તો એ જવાબમાં પણ આવશે, પણ ખૂટી જાય તેવા, કારણ કે એનો જથ્થો મર્યાદિત છે અને ફરીથી બનતા વધુ વર્ષ લાગે છે. જ્યારે અખૂટ છે, કાયમી છે
સતત મેળે જ રાખે છે. પુનઃપ્રાપ્ય પણ અમુક સમયના અંતરે ફરીથી મળી શકે એમ છે, જ્યારે પુનઃ અપ્રાપ્ય ફરીથી ટૂંકા ગાળામાં મળી શકે તેમ નથી. પ્રશ્નો છે પહેલો, એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો જેને તમે પુનઃ પ્રાપ્ય માનો છો. તમારી પસંદગી માટે કારણ પણ આપવાનું છે અહીંયા. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અહીંયા તમે ઘણા છે આપણે લખી શકીએ છીએ, પણ આપણે જવાબ દેવા માટે કોઈ પણ બેની વાત કરીએ તો પહેલો આપણા માટે છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પવન ઉર્જા. હવે એનું કારણ આપીએ તો પવન ઉર્જા પુનઃ પ્રાપ્ય છે. આ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પવનચક્કીની મદદથી રૂપાંતરણ થઈ શકે છે. જ્યાં પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય ત્યાં આ ઉર્જા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને વર્ષ દરમિયાન આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી ઉર્જા છે સૂર્ય. સૂર્યમાંથી મળતી ઉર્જાને આપણે સૌર ઉર્જા કહીએ છીએ. આ ઉર્જા હાઇડ્રોજનના સંલયનને કારણે મળે છે, એટલે કે હાઇડ્રોજનમાંથી હિલિયમ બને ત્યારે આ ઉર્જા મળે છે. જ્યારે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય ત્યારે આ ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્યમાં હાઇડ્રોજનનું પ્રમાણ ખૂબ જ હોવાથી તે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એટલે તો એ લાંબો સમય સુધી ચાલી શકે તેમ છે. હવે બીજો પ્રશ્ન, એવા બે ઉર્જા સ્ત્રોતોના નામ લખો જેને તમે ખૂટી જાય તેવા માનો છો અને તમારી પસંદગી માટે કારણ આપો. તો આપણે ખાસ કરીને કોલસો અને પેટ્રોલિયમમાંથી જે ઉર્જા મળે છે તે ખૂટી જાય તેવા છે, કારણ કે એમનો જથ્થો મર્યાદિત છે અને ફરીથી બનવામાં એને લાખો કરોડો વર્ષ લાગી શકે તેમ છે, એટલે ટૂંકા ગાળામાં મળી શકે તેમ નથી, માટે એ ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોત છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો પહેલો પ્રશ્ન છે, ગરમ પાણી મેળવવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહીં? તડકાવાળો દિવસ હોય તો ત્યારે તો આપણે ઉપયોગ કરી શકીએ. વાદળવાળો દિવસ હોય તો ત્યારે ઉપયોગ ન થાય, કારણ કે જ્યારે વાદળા છવાયેલા હોય ત્યારે સૂર્યપ્રકાશ પૂરતો મળતો નથી, માટે વોટર હીટર પાણીને ગરમ કરી શકે નહીં. ગરમ દિવસમાં તો થાય, પવનોવાળો દિવસમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, એટલે જવાબ આવશે વાદળવાળો દિવસ. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી ક્યુ જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી? એટલે કે એવું ક્યુ ઉર્જા સ્ત્રોત અહીંયા જે જૈવભારમાં સમાવેશ થતો નથી, જૈવભારમાં આવતો ન હોય એવો ઉર્જા સ્ત્રોત આપણે કહેવાનો છે. તો લાકડું છે એ જૈવભાર છે, ગોબર ગેસ પણ જૈવભાર છે. ન્યુક્લિયર ઉર્જા જૈવભાર નથી, એટલે આ જવાબ આવશે સી, ન્યુક્લિયર ઉર્જા, કારણ કે કોલસો પણ જૈવભાર જ ગણાય. જૈવભાર એટલે વનસ્પતિ કે પ્રાણીઓના ભાગોમાંથી ઉત્પન્ન થતું હોય એવું. તો ન્યુક્લિયર ઉર્જા એટલે કે પરમાણુ ઉર્જા એ જૈવભારમાં સમાવેશ ન થાય, એટલે સી જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે, જેટલા ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટા ભાગે સંગ્રહિત સૌર ઉર્જાને દર્શાવે છે. એટલે કે આપણે જેટલા પણ ઉર્જા સ્ત્રોત વાપરીએ છીએ એમાં મોટે ભાગે સૂર્ય ઉર્જા જ સંગ્રહાયેલી હોય છે. હવે નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોત છે કે અંતે સૌર ઉર્જામાંથી મળેલ નથી? એટલે કે આમાંથી એવો કયો ઉર્જા સ્ત્રોત છે કે જેમાં સૂર્યનો કોઈ ફાળો ન હોય અથવા સૂર્યથી ન ચાલતી હોય એવી ઉર્જા? તો ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર. આમાં પણ ન્યુક્લિયર ઉર્જા જ આવશે, કારણ કે આ ઉર્જા સ્ત્રોત ચલાવવા માટે સૂર્યની કોઈ જરૂર નથી અથવા સૂર્યમાંથી આને કોઈ ઉર્જા પ્રાપ્ત થતી નથી. જૈવભાર છે એ પણ સૂર્ય ઉપર જ આધાર રાખે, કારણ કે જૈવભાર એટલે વનસ્પતિ કે પ્રાણીઓ, એનો આધાર પણ વનસ્પતિ એટલે કે સૂર્ય ઉપર છે ઇનડાયરેક્ટલી. તો આનો જવાબ આવશે ન્યુક્લિયર ઉર્જા. ચોથો પ્રશ્ન છે, પ્રત્યક્ષ ઉર્જા સ્ત્રોતના રૂપમાં અશ્મિભૂત બળતણ અને સૂર્યની સરખામણી કરો અને તફાવત આપો. હવે આપણે પેલા એની સરખામણી કરી લઈએ, પ્રત્યક્ષ ઉર્જા સ્ત્રોતના રૂપમાં અશ્મિભૂત બળતણ અને સૂર્યની. તો આપણે જોઈ શકીએ છીએ કે બંને ઉર્જાના જ સ્ત્રોત છે, બંને ઉર્જા પૂરી પાડે છે અને
બંનેની ઉર્જાથી આપણે અન્ય યંત્ર કે સાધનો કે અન્ય ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ, પણ તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય છે, જ્યારે સૂર્ય ઉર્જા કે સૂર્ય છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આપેલો તફાવત છે. અશ્મિભૂત બળતણ અપ્રાપ્ય છે અને સૂર્ય છે એ પુનઃ પ્રાપ્ય છે. બીજો છે કે પર્યાવરણને પ્રદૂષિત કરે. અશ્મિભૂત બળતણ છે એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે, જ્યારે સૂર્યમાંથી મળતી ઉર્જા પર્યાવરણને પ્રદૂષિત કરતી નથી. એટલે કે સૂર્યનો ઉપયોગ કરવાથી અથવા સૂર્ય ઉપર ચાલતા સાધનોનો ઉપયોગ કરવાથી પર્યાવરણ એટલું પ્રદૂષિત થતું નથી જેટલું અશ્મિભૂત બળતણ દ્વારા થાય છે. પાંચમો પ્રશ્ન છે, ઉર્જા સ્ત્રોતના સ્વરૂપમાં જૈવભાર અને જળ વિદ્યુતની સરખામણી કરો અને તફાવત લખો. હવે જૈવભાર અને જળ વિદ્યુત, તો પહેલું સરખામણીની દ્રષ્ટિએ વાત કરીએ તો જૈવભાર હોય કે જળ વિદ્યુત હોય, બંને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને બંનેનો ઉપયોગ કરી આપણે અન્ય ઉર્જા પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો જૈવભારનો મુદ્દો છે કે જૈવભારમાંથી ઉર્જા મેળવવા વપરાતા સાધનોમાં વધુ ખર્ચ થતો નથી, કારણ કે જૈવભારમાં આપણે ગોબર ગેસ બનાવીએ અથવા તો અન્ય કોઈ રીતે પણ ઉર્જા મેળવીએ તો એટલો ખર્ચ નથી થતો. જ્યારે જળ વિદ્યુત મથક બાંધવાનો ખર્ચ ઊંચો આવે છે, કારણ કે એના માટે આપણે ડેમ કે બંધ બાંધવો પડે છે, એટલે એમાં ઊંચો આવે છે. આ એક તફાવત છે. બીજો તફાવત છે કે જૈવભાર છે એ મૃત વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. જૈવભારના ઉદાહરણમાં લાકડું કે ગોબર ગેસ છે એ મૃત વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવાય, જ્યારે જળ વિદ્યુત છે એ બંધમાં સંગ્રહાયેલ પાણીની સ્થિતિ ઉર્જા કે વહેતા પાણીની ગતિ ઉર્જામાંથી મેળવાય છે. તો આ એમનો તફાવત છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં કઈ મર્યાદાઓ છે, એટલે કે અહીં ખામીઓ, કે પવન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરીએ તો કઈ મર્યાદા છે, તરંગો દ્વારા આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ તો કઈ મર્યાદા છે, અને ભરતીમાંથી ઉર્જા મેળવીએ તો કઈ મર્યાદા છે. તો આપણે એક એકની વાત કરીએ તો સૌ પ્રથમ પવન દ્વારા જે ઉર્જા મળે છે એની મર્યાદાઓ. તો પવન વડે ઉર્જા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યાં વર્ષ દરમિયાન પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય. આ પેલી મર્યાદા, કે 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ જો પવનની સ્પીડ હોય તો જ, અને એ પણ વર્ષ દરમિયાન મોટા ભાગે આ મળી રહેવી જોઈએ. બીજી મર્યાદા છે કે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે મોટા વિસ્તારની જરૂર પડે છે, કારણ કે વધુ જગ્યા હોય તો જ આપણે પવન ઉર્જા ફાર્મ સ્થાપી શકીએ છીએ. એટલે આ બે મર્યાદા એની. હવે તરંગો દ્વારા મળતી ઉર્જાની વાત કરીએ તો તરંગોમાંથી ઉર્જા મેળવવા માટે આપણે શક્તિશાળી મોજાની જરૂર પડે છે. એટલે કે જ્યાં શક્તિશાળી એટલે કે વધુ ઉર્જા ધરાવતા મોજા પેદા થતા હોય ત્યાં જ આ ઉર્જા મળી શકે. બીજું છે કે તરંગ ઉર્જાના ઉપયોગ માટેની સાધન સામગ્રીનો ખર્ચ છે એ વધુ આવે છે, કારણ કે તરંગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે સાધનોની ગોઠવણી કરવી પડે, વ્યવસ્થા કરવી પડે, એના માટેનો ખર્ચ ઊંચો આવે છે. ત્રીજું, ભરતી ઉર્જા. ભરતી ઉર્જા મેળવવા માટે બંધનું નિર્માણ કરવું પડે અને આ બંધના નિર્માણમાં પણ ખર્ચ વધી જાય છે. એટલે ત્રીજો એનો મર્યાદા છે ત્રીજી, કે ભરતી ઉર્જાનો ઉપયોગ થઈ શકે તેવા વિસ્તારો ઓછા છે. આપણે સમુદ્ર ઘણો બધો હોય છે, પણ દરેક જગ્યાએ ભરતી ઉર્જાનો ઉપયોગ થઈ શકે તેવા વિસ્તારો હોતા નથી. આ એમની મર્યાદા છે. સાતમો પ્રશ્ન છે આપણો કે ઉર્જા સ્ત્રોતનું નીચે દર્શાવેલ વર્ગોમાં કયા આધારે વર્ગીકરણ કરશો? પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, પછી બી ખૂટી જાય તેવા અને અખૂટ, અને એ અને બી માં આપેલ વિકલ્પો સમાન જ છે કે અલગ અલગ છે એ આપણે કહેવાનું છે. પહેલા આપણે જોઈ લઈએ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો સૌથી પહેલા પુનઃ પ્રાપ્ય અને અપ્રાપ્યની વાત કરીએ
તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કર્યા પછી એ ફરીથી મળી શકે એમ છે. લાંબા સમય સુધી અમર્યાદિત ઉપયોગ કરી શકાય અને તે અખૂટ છે. બરાબર યાદ રાખજો, લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો અને અખૂટ છે એટલે ઘડીકમાં ખૂટી શકે તેમ નથી. એના ઉદાહરણ જોઈએ તો સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, ભરતી ઉર્જા છે, તરંગ ઉર્જા છે, આ બધા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. હવે પુનઃ અપ્રાપ્યની વાત કરીએ તો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતને બનતા કરોડો વર્ષ લાગે છે. તે વપરાયા બાદ ફરીથી ઉત્પન્ન થતા નથી. વળી વધુ ઉપયોગ કરવાથી તે ખૂટી જવાની સંભાવના છે. દાખલા તરીકે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો, પેટ્રોલિયમ કે કુદરતી વાયુ. બી છે ખૂટી જાય તેવા અને અખૂટ. તો ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતને બનતા કરોડો વર્ષ લાગે છે અને એકવાર પ્રાપ્ત કર્યા પછી ફરીથી પ્રાપ્ત કરવા માટે વધુ સમયની રાહ જોવી પડે છે. દાખલા તરીકે કોલસો અને પેટ્રોલિયમ એ ખૂટી જાય તેવા છે. અખૂટની વાત કરીએ તો અખૂટ ઉર્જા સ્ત્રોતનો અમર્યાદિત ઉપયોગ કરી શકાય તો પણ તે ખૂટતા નથી. દાખલા તરીકે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા આ બધા અખૂટ છે. તો અહીંયા એને કીધું હતું કે એ અને બી માં આપેલ વિકલ્પો સમાન જ છે, તો કે હા, કારણ એ છે કે પુનઃપ્રાપ્ય છે એ અખૂટ છે અને પુનઃ અપ્રાપ્ય છે એ ખૂટી જાય એવા છે, કારણ કે અપ્રાપ્ય છે એ ખૂટી જશે. હવે 8મો પ્રશ્ન છે, ઉર્જાના આદર્શ સ્ત્રોતમાં કયા ગુણો હોય છે? તો ઉર્જાના આદર્શ સ્ત્રોતમાં નીચે મુજબના ગુણો હોય છે. એમાં પહેલો કે પ્રદૂષણ ઓછું કરે તેવો ઉર્જા સ્ત્રોત હોવો જોઈએ. પ્રદૂષણ ઓછું કરે તેવો ઉર્જા સ્ત્રોત હોવો જોઈએ, આ પહેલો ગુણ છે. બીજો ગુણ, તે સરળતાથી મળી રહેવું જોઈએ. ત્રીજો ગુણ છે, તેની કિંમત સસ્તી હોવી જોઈએ, એટલે કે એટલું મોંઘું ન હોવું જોઈએ કે પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉત્પન્ન થાય, એટલે સસ્તી હોવી જોઈએ. ત્યાર પછી આવશે એકમ કદ કે દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે તેવો હોવો જોઈએ, એટલે કે એનું એકમ કદ કે એકમ દ્રવ્યમાનમાંથી વધુમાં વધુ ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ, એટલે કે એને જે કેલેરી મૂલ્ય છે એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા છે એ વધુ હોવી જોઈએ. ત્યાર પછી છે તેનો સંગ્રહ અને પરિવહન છે એ સરળતાથી થઈ શકવું જોઈએ. એને ક્યાંય રાખવો હોય, સંગ્રહ કરી રાખવો હોય તો પણ સરળતા રહેવી જોઈએ. કેવી રીતે? કે વિસ્ફોટ ન થાય એવું હોવું જોઈએ, વધારે જગ્યા ન રોકે એવું હોવું જોઈએ, પરિવહન છે એ પણ સરળ હોવું જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ આસાની થવી જોઈએ. તો આવા લક્ષણો ધરાવતો ઉર્જા સ્ત્રોત હોય તો એને આદર્શ ગણી શકાય. 9મો પ્રશ્ન છે, સૌર કુકરના ઉપયોગથી કયા લાભ તથા હાનિ થાય છે? હાનિ એટલે નુકસાની, મતલબ કે આપણે ફાયદા અને ગેરફાયદા કહેવાના છે. શું તેવા પણ સ્થળો છે જ્યાં સૂર્ય કુકરની ઉપયોગિતા મર્યાદિત હોય? એ પણ આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે જોઈ લઈએ સૂર્ય કુકરના લાભ. સૂર્ય કુકરના કયા કયા લાભ છે એ. તો સૌથી પહેલો લાભ છે કે સૂર્ય કુકર છે એ કિંમતમાં સસ્તું છે, એટલે એટલી બધી કિંમત નથી, એટલે પહેલો લાભ છે કિંમતમાં સસ્તું છે. બીજો લાભ, તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી, કારણ કે આમાં કોઈ પણ પ્રકારના બળતણનું દહન નથી થતું. સૂર્ય કુકરમાં તમારે કંઈ સળગાવવાની જરૂર નથી. જો કંઈ સળગાવવામાં ન આવે તો પ્રદૂષણ ફેલાતું નથી. ત્રીજો ફાયદો છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ નથી, તેથી તેનો જાળવણી ખર્ચ છે એ નહિવત હોય છે. આપણે મેન્ટેનન્સ, જાળવણી ખર્ચ એટલે મેન્ટેનન્સ બહુ ઓછું આવે છે, કારણ કે એમાં કોઈ ચાલતા ભાગ નથી, યંત્ર, ચક્ર, મશીન કે એવું કંઈ છે જ નહીં. કારણ કે જો કોઈ ચાલતા ભાગ હોય, મશીન હોય, યંત્ર હોય તો એમાં ઘસારો થાય, એમાં ખરાબ થઈ જવાની શક્યતા રહે છે. આની અંદર તો માત્ર પેટી અને ડબ્બાઓ જ હોય છે, એટલે આનો જાળવણી ખર્ચ એકદમ નહિવત છે. આ લાભ હતો. હવે એના પછીનો લાભ છે, તેમાં રાંધવામાં આવેલ ખોરાકનો કુદરતી સ્વાદ જળવાઈ રહે છે, કારણ કે આમાં બળે નહીં.
આ યાદ રાખજો. આપણે ગેસ પર કે એમાં રસોઈ કરીએ તો બળવાની શક્યતા કે એવું છે, આમાં ખોરાક બળતો નથી, માટે એનો જે કુદરતી સ્વાદ હોય તે જળવાઈ રહે છે. એના પછીનો લાભ છે કે તેમાં પોષક તત્વોનો નાશ થતો નથી. મેં કીધું એમ બળતું નથી, માટે એના જે ઓરિજિનલ કુદરતી જે પોષક તત્વો છે તે એમનેમ જળવાઈ રહે છે, એટલે આપણે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે છે. હવે આપણે જોશું એની હાનિ અથવા તો નુકસાની અથવા તો ગેરફાયદા. સૂર્ય કુકરના ગેરફાયદા કયા કયા છે? તો સૂર્ય કુકરના ગેરફાયદામાં પેલો કે તેનો ઉપયોગ માત્ર દિવસે જ થઈ શકે છે, જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે. આ ખાસ યાદ રાખજો, દિવસના જ ઉપયોગ થઈ શકે. બીજો ગેરફાયદો છે રાત્રે તેનો ઉપયોગ ન થઈ શકે. ત્રીજો ગેરફાયદો છે ખોરાક રાંધવામાં વધુ સમય લાગે છે, કારણ કે ઓછામાં ઓછી 3 કલાક જેવો તો લાગે જ, કારણ કે સૂર્યનો પ્રકાશ કેટલો મળે છે એના ઉપર પણ આધારિત છે, છતાં પણ વાર તો લાગે જ. એટલે એનો ગેરફાયદો એ છે કે ખોરાક રાંધવામાં વધુ સમય લાગે. એના પછીનો ગેરફાયદો છે કે તેમાં ખોરાકને તળી શકાતો નથી. હા, હવે અમુક સૂર્ય કુકર એવા આવે છે કે જેમાં તળી શકાય, પણ જે સામાન્ય રીતે આપણે સૂર્ય કુકરોનો ઉપયોગ કરીએ છીએ તેમાં ખોરાકને બાફી શકાય છે, શેકી શકાય છે, પણ તળી શકાતો નથી. આ એનો એક ગેરફાયદો છે. ત્યાર પછી વાદળ છાયા દિવસે ઉપયોગી નથી. એટલે કે વાદળો છવાયેલા હોય, વરસાદી વાતાવરણ હોય તો આપણે સૌર કુકર એટલે કે સૂર્ય કુકરનો ઉપયોગ કરી શકતા નથી. તો આ હતી એની મર્યાદા અથવા હાનિ અથવા ગેરફાયદાઓ. હવે આપણે એક પ્રશ્ન એને પૂછેલો કે શું તેવા પણ સ્થળો છે જ્યાં સૌર કુકરની ઉપયોગિતા મર્યાદિત હશે? તો હા, એવા પણ સ્થળો છે જ્યાં સૌર કુકરની ઉપયોગિતા મર્યાદિત છે. કયા કયા સ્થળો છે? તો કે વધુ વરસાદવાળા વિસ્તારો, જ્યાં વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારોમાં સૂર્ય કુકરનો ઉપયોગ છે એ મર્યાદિત જ થાય, એટલે કે અમુક સમય જ તમે કરી શકો. લાંબો સમય સુધી વરસાદ પડતો હોય, વારે વારે વરસાદ પડતો હોય એવા સ્થળોએ સૂર્ય કુકરનો વધુ ઉપયોગ આપણે કરી શકતા નથી. પછી ખાસ કરીને પહાડી વિસ્તાર, કારણ કે આપણે ખબર છે જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટતું જાય, અને તેથી સૂર્ય કુકરનો ઉપયોગ ત્યાં પણ મર્યાદિત થઈ શકે. હવે આપણો 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઉર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે? એટલે કે પર્યાવરણ ઉપર એની શું અસર થાય છે? બીજું, ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાય સૂચવશો? આ આપણે આપણી રીતે જ કહેવાના છે. તો પહેલા આપણે જોઈ લઈએ ઉર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે. આ બરાબર જોજો. તો ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના પરિણામે ઉર્જાની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે, કારણ કે જેમ જેમ ઉદ્યોગો અને શહેરોનો વિકાસ થતો જાય છે તેમ વધુ ને વધુ ઉર્જાની જરૂર પડે છે એને ચલાવવા માટે. અને આ ઉર્જા મેળવવા માટે અશ્મિભૂત બળતણો વાપરવામાં આવે છે, એટલે કે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેથી તેનો જથ્થો ઓછો થતો જાય છે, એટલે કે એ ખૂટતા જાય છે. અને અશ્મિભૂત બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે. એ ઉપરાંત નાઇટ્રોજન અને સલ્ફરના વાયુઓ પણ ઉત્પન્ન થાય છે, એટલે કે એના પણ ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તેથી આવા વાયુઓને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. તો ઉર્જાની જેમ જેમ માંગ વધતી જાય તેમ પર્યાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે. હવે આપણે બીજો ભાગ હતો કે ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટે આપણે કયા ઉપાય સૂચવશું? તો એના માટેનો પહેલો ઉપાય છે કે જરૂરિયાત ન હોય ત્યારે પંખા અને લાઇટની સ્વિચ બંધ કરી દેવી, અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુની સ્વિચ બંધ કરી દેવી. ખાસ યાદ રાખજો,
જ્યારે પણ આપણે સ્કૂલમાં હોઈએ, ઘરમાં હોઈએ, આપણે જે ક્લાસરૂમ અથવા તો જે રૂમમાં હોઈએ એમાંથી જ્યારે બહાર નીકળીએ ત્યારે સ્વિચ બંધ કરવાનું ભૂલવાનું નથી. અને ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો એમનેમ ચાલતા હોય, કોઈ જોતું ન હોય ત્યારે પણ સ્વિચ બંધ કરી દેવી. અમુક વ્યક્તિઓને આ બંધ કરવાની ટેવ હોતી નથી, એટલે આ ટેવ પાડવી જેથી ઉર્જાનો વપરાશ ઓછો થઈ જાય. બીજું છે કે નજીકના સ્થળે ચાલીને કે સાયકલ લઈને જવું. જો નજીક સ્થળ હોય, ચાલીને જઈ શકાય એવું હોય તો ત્યાં ચાલીને જવું, અથવા થોડું દૂર હોય તો સાયકલ લઈને જવું, જેથી બાઇક કે મોપેડનો ઉપયોગ એટલે કે કોઈ પણ દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલરનો ઉપયોગ ઓછો થાય, જેનાથી પેટ્રોલ કે ડીઝલ કે જે પણ બળતણ છે એ બચશે અને ઉર્જાનો વપરાશ ઓછો થશે. ત્રીજું છે કે મુસાફરી માટે આપણે વ્યક્તિગત વાહનના બદલે જાહેર વાહન એટલે કે સરકારી વાહનોનો અથવા તો સામૂહિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે સિટી બસ અથવા તો કોઈ રિક્ષાઓ ચાલતી હોય એમાં, એટલે કે પ્રાઇવેટ કે પર્સનલ વાહન કરતા મોટે ભાગે સરકારી, જાહેર કે સામૂહિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઉર્જાનો વપરાશ ઓછો થાય. એક જ જગ્યાએ 3-4 વ્યક્તિ જતા હોય અને એક જ વિસ્તારમાંથી જતા હોય તો અલગ અલગ વાહનને બદલે તેઓ એક જ વાહનમાં બધા જઈ શકે, જેથી ઉર્જાનો વપરાશ પણ ઓછો થાય અને પ્રદૂષણ પણ ઓછું ફેલાય. એટલે આ પણ છે. ત્યાર પછી છે કે પાણીનો બગાડ ન કરવો. હવે આપણે એમ થાય પાણીનો બગાડ ને અને ઉર્જાને શું, કારણ કે જેટલું પાણી બગાડશો એટલું પાણી આપણે ટાંકામાં ઉપર ચડાવવા માટે તથા આપણા ઘરે નળમાં લઈ આવવા માટે વિદ્યુત ઉર્જા વપરાશે. તો પાણીનો બગાડ ઓછો કરશો તો વિદ્યુત ઉર્જા છે એ પણ બચશે, એટલે કે ઓછી વપરાશે. ત્યાર પછી મકાનોનું બાંધકામ એવી રીતે કરવું કે જેથી કુદરતી હવા અને પ્રકાશ મળી રહે, જેને કારણે દિવસ દરમિયાન આપણે લેમ્પ કે ટ્યુબલાઇટ અથવા તો પંખા પણ ચાલુ રાખવાની જરૂર ઓછી પડે, જેથી ઉર્જાનો વપરાશ થશે. અને આપણા રહેઠાણની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી કુદરતી ઠંડક મળે. એટલા માટે આપણે અન્ય હવા મેળવવા માટેના અથવા તો ઠંડક મેળવવા માટેના સાધનોનો ઉપયોગ ઘટાડી શકીએ અને ઉર્જાની બચત કરી શકીએ છીએ. તો અહીં આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ભાગમાં આપણે ગણિતના પ્રકરણ સાથે મળશું. આ વિડીયો છે તમને પરીક્ષા સમયે પણ કામ લાગશે, કારણ કે જ્યારે તમને વાંચવાનો કંટાળો આવતો હોય ત્યારે તમે આ વિડીયો જોઈ અને પ્રશ્ન જવાબ પણ સમજી શકો છો. સાંભળવાથી યાદ રહેવાની શક્યતા પણ વધી જાય છે, કારણ કે આપણે જેટલું સાંભળશું એટલું યાદ રહી શકે, કારણ કે તમે એક એક પ્રશ્નનો જવાબ આનાથી મેળવી શકશો. તો ખાસ પરીક્ષા સમયે રિવિઝન માટે પણ આ વિડીયો ઉપયોગી તમને બનશે. તો અહીં આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ.